અરે બા યા તો શિવરાત્રી છે ને કેટલું કામ પડ્યું હે. એ જમકુ શું કરસ? હું તો રસોઈ બનાવું છું પણ હું તમને લિસ્ટ આપું ને ઈ તમે લેતા આવો. જાવ આજ છે ને મારે શિવરાત્રીનું વ્રત રહેવાનું છે. આવતા હવે આ કરી આવો ને હું કરી આવો. કચકચ ચાલુ જોય સેડારીનું. એક તો બપોરે ઉઠીને આવે ને પાછા કેસ કામ ચેન્જ ઉઠતા હવે. બપોરે ઉઠો તો કામ જ ચેન્જવાનું હોય ને. હા બોલ શું લેવાનું હે? જો 2 પેકેટ મોરૈયાના લેતા આવજો. 1 પેકેટની ખીર બનાવી ને એકને ભાતની જેમ રાંધી દઈ એટલે તીખું ને મીઠું બે આલે રહ્યું. અને 2-3 કિલો ઘી લેતા આવજો. ઘરે ઘી હોય ને એમાં તો ગમે એવા હાથ ને બધું અડ્યું હોય એટલે ઈ મેળ ના આવે તે ઘી લેતા આવજો. અને હજી રાજગરીનો લોટ લેતા આવજો એટલે સંશીરો બનાવીને તે નબળાઈ ના આવે શરીરમાં. ના ના ભૂતળી આટલું ખાઈને તાર શરીરમાં નબળાઈ આવી જશે. હજી શું લેવાનું? તો છે ને એક કામ કરો, ફરારી ભૂંગરા લેતા આવજો એટલે આખો દી મારે શું મોઢામાં કક ને કક આલે રહ્યું. પછી આંગળી એમ નાખીને કાતો રહેવાનું આખો દી. હવે અને ભેગું દહીં લેતા આવજો એટલે શું મોળિયા ભેગે દહીં મજા આવે ખાવાની. લાગે તો એવું છે તું ખાવા હાટું વ્રત રહી હોય જાણે કેમ કોઈ દી દેખ્યું જ ન હોય. અને ઉએ 2 કિલો સંતરા અને 1 કિલો કેળા લેતા આવજો. બીજું કઈ લઈને ના આવજો, મને ભાવતું નથી. આટલે મને લાગે હજી તારું પેટ ભૂખ્યું રહેશે. હજી કક લઈ લે. તમને હજી એવું કઈ લઈ આવવાનું મન થતું હોય તો પછી ફરારી વેફરનો 1 પેકેટ લેતા આવજો મોટું. હા ડાકણ ખાધા હાટું તો રહી છે બચારી, ખાવાનું તો જુએ જ ને કા. હેપી મહાશિવરાત્રી. હા હેપી મહાશિવરાત્રી. હેપી રેવા દેજે પાછી, નકર તું તો આજે બાજમબાજ કરી. હવે ટાણે જાવ ને આ ઉપવાસનો સામાન છે ને હંધો લઈને આવો. મારે ખાવું છે. ખાવા હાટું રહી હોય તો ખાવું જોઈએ ને. જો શંકર ભગવાન હાટું રહી હોય તો વેલીએ બોલી હોય આ ઘાટો મારે શંકર ભગવાનને દૂધ ચડાવવા જાવ છે શિવલિંગ ઉપર. પણ ના, આ બેન પૃથ્વી ઉપર ખાવા હાટું તો આયા છે તે ઠૂસવું જોઈએ ને. હે ભૂતળી તારે શિવલિંગ ઉપર દૂધ ચડાવવા નથી જાવ? હા જાવું જ છે ને. પણ અમુક માણસ તો એમ કહે કે ભગવાનને દૂધની કાંઈ જરૂર નથી, જે ભૂખ્યા હોય ને એને આપો. કીધા વાળા તો હંધાઈ ગાંડા છે. બાકી છે ને શિવલિંગ ઉપર દૂધ ચડાવવાનો ધાર્મિક ને ઓલું શું કહેવાય સાયન્ટિફિક બે રીઝન આપ્યા છે. જો આપણે છે ને શિવલિંગ ઉપર દૂધ ચડાવીને એટલે એ શિવલિંગ ઉપરથી થઈ અને સીધું જમીનમાં જાય. અને જમીનમાં જાય ને એટલે જે ઝેરી તત્વો હોય ને એનો નાશ થાય. અને એનો નાશ થાય ને એટલે જે આ ઢોરા માટે, ગાય માટે અને ભેંસ માટે જે ઘાસ ઉગે છે ને ઈ ઝેરી ના ઉગે અને એને નુકસાન ન થાય એના હાટું થઈને હોય. બાકી કીધા વાળા તો હંધાઈ ગાંડા છે. આ ઋષિ મુનિઓ કે ગાંડા નતા, એમને એમ કઈ કરતા નતા. એમ નહીં ભૂતડી, પણ જો આપણે શિવલિંગ ઉપર દૂધ ચડાવીએ 20 રૂપિયાનું, એના કરતા કોક ભૂખ્યું કૂતરું પીએ તો એનું પેટ ન ભરાઈ જાય. તમારે તો વાતો જેવી હે ગધેડાને તાવ આવે ને એવી. જ્યારે છે ને ભગવાનને 20 રૂપિયાનું દૂધ ચડાવવાનું છે ને ત્યાં જ તમને યાદ આવે કે ભગવાનને ચડાવી એના કરતા ભૂખ્યા કૂતરાને ખવડાવો ને. નકા આમ તો રોજ રોજ વિમલ ને ગુડકા ને ઠૂસતા જશે તેની વિચાર આવે. હે ભગવાન. બાકી ભૂતડા મારામાં અને શંકર ભગવાનનામાં છે ને એક વસ્તુ કોમન હો. કઈ? શંકર ભગવાને ભોરા હતા અને હું એ ભોરી. આટલી વાર સહન થયું, હવે સહન નહીં થાય. તમને લાગે છે મારી ઘરવાળી ભોરી હશે? એ બહુ ભૂતળો ઉઠ્યો કે નહીં? હવે મમ્મીજી હમણાં જ ઉઠ્યો. પછી મેં છે ને આજ મારે શિવરાત્રીનો ઉપવાસ છે ને તો મેં મારું ખાવાનું લેવા મૂક્યો છે. ખાવું તો પડે ને, કાંઈ એમને એમ તો કેમ રેવાય? ના ના બરોબર જ છે ને. મમ્મી આજ તમારે ઉપવાસ છે શિવરાત્રીનો? ના રે ના ભૂતળી, હવે મારાથી નહીં રેવાય. ભલું કરે શંકર ભગવાન, બાકી હું નથી રહેતી હો. એવું કાંઈ ન હોય મમ્મીજી, રેવાય ને તો રેવાનું હોય, બાકી બીજું કાંઈ ન હોય. અને તું ક્યાં જાય શેરી? મમ્મીજી આજ શિવરાત્રી નથી તે શિવલિંગ ઉપર દૂધ ચડાવવા જાઉં છું. અત્યારની પ્રજા તો કાંઈ સમજતી નથી. પેલા ભગવાન ઘરે માવતર બેઠા ને એને કહેવાય. જો તમે ઘરે બેઠા માવતરની સેવા કરો ને તો એમાં ભગવાને રાજી રહે. ભગવાનની પૂજા તો ધોળી ધોળીને કરશે, ઘરે માવતર બેઠા અહીંયાનું કાંઈ નહીં. એ મગજ વગરની, અકલ વગરની ડોબી ગધેડી. મમ્મીજી તમે તો નાટક બોરો. એક તો હમણાં જ કહેતા હતા કે પેલા મા બાપની પૂજા કરાય તો તમારી પૂજા કરો તો તમને ઉપાડી. તું તો હાવ ગાંડું જ છે, ગાંડું. તારામાં જ બુદ્ધિનો સોટો જ નથી. પૂજા કરવાની એટલે સેવા કરવાની હોય. પગ દબાવવાના, હાથ દબાવી દેવાના, ખાવાનું દેવાનું, પાણી દેવાનું. એમ નતું કીધું કે મારા ઉપર દૂધ ચડાવ, પાણીનો લોટો મને દે. હાવ મગજ વગરની છે તું તો. એક તો અત્યારની ડોકરીયાનું સમજ ના આવે. બોલો ઈ કે એમ કરીએ તોય ઉપાડી અને ઈ ન કે એમ કરીએ તોય ઉપાડી. હે ભગવાન, આ ડોકરીયાને તમે કેવું મગજ આપ્યું? આ ઘેટ હવે શું ઊભી ઊભી મારું થોબડું જોઈ હેરી. કાક કયો એટલે સીધું ઊંધું જ કામ હોય તારું, ગધેડા જેવી છે. થેન્ક યુ મમ્મીજી. મૂંગી રે તો જીભડારી. એ ભૂતડી ડોબી, તું તો કોઈ દી નવરી ન થાય. આજે આપણે શિવરાત્રીનો વ્રત રહ્યા છે તો આપણે શંકર ભગવાનને તો જાવું પડે ને પૂજા કરવા.
ગોગડી મારે તો પૂજા થઈ ગઈ. મારા હાહુએ કીધું તું કે જેના માવતર ઘરે બેઠા હોય ને એને ભગવાનની પૂજા કરવાની જરૂર ન હોય. એને માવતરની પૂજા કરે ને એટલે હંધુય આવી જાય. તો મેં છે ને આ દૂધનો કળશ હતો ને ઈ મારા હાહુને ચડાવી દીધો. ગોગડી તું એક કામ કરી, તારે છે ને દૂધનો કળશ છે ને ઈ તું એ તારા હાહુને ચડાવી દે એટલે આપડા બેયને ઘરે બેઠા જ ભગવાનની પૂજા થઈ ગઈ. એ ભગવાન, એ શંકર ભગવાન, માફ કરી દેજો. આ અક્કલનું બારદન છે અને કાંઈ ખબર પડતી નથી. આ ડોબી છે, ડોબી મગજ વગરની છે. આ ભૂતળી મત છે ને જરીએ અક્કલનો સાંટો છે જ નહીં. એની હાહુ છે ને હાવ હાચું કે છે. ગોગડી તે વાર્તા ન સાંભળી હોય ને તો હાલ આપણે અહીંયા મારા ઘરે બેહીને બે વાર્તા સાંભળી લઈ. ભૂતળી અત્યારે છે ને મારે ઘરે જવું પડશે, મારું મગજ કામ કરતું નથી. એટલે તું સાંભળી લે, હું મારી રીતે સાંભળી લઈશ હો. ભૂતળી પાસે આવીને તો ભલભલા ગાંડા થઈ જાય. એ શંકર ભગવાન, માફ કરી દેજો. આ ભોરી છે અમારે. એ ભગવાન, આ ગોગડીનું તો મગજને કઈ ગમે ત્યાં બંધ થઈ જાય. બોલો, કોઈને હાટું કોઈ દી કઈ માંગ્યું તો નથી, પણ આજ માંગી લઉં. એ ભગવાન, મારી જેડલ ગોગડીને હારું મગજ આપજો કે ગમે ત્યાં બંધ ન થઈ જાય એવું મગજ આપજો હવે. હેપી શિવરાત્રી. શિવ કૈલાસો કે વાસી, ગોરી ધારો કે વાસી. હેપી શિવરાત્રી. જાડી ખાઈ ધરાઈને આવી લાગે. હાથે ખાઈ ધરાઈને જાવ ને, ભૂખી ન રહું કઈ. લ્યો વાત કેવી કરો. ભૂતળે તમારા હાટુ છે ને એક સોંગ ગાઉં હને, કેવું છે ને કેજો. મને કેવું ગાઉં ને એ કેજો. તું ફૂલ સે ગુલાબનું મને બહુ ગમે છે, તું કાંટો સે ગુલાબનો મને બહુ નડે છે. કેવું અસલ મારા મીઠા મીઠા આવાજે, કોયલ જેવા આવાજે ગીત ગાયું અને આયાને તો કઈ કદર જ નથી. એક તો કાગડા જેવો અવાજ, પાછી પોતાની જાતને કોયલ કે. એક તો મેં કેવું અસલ પ્રેમથી ગીત ગાયું, તમને તો કઈ કદર જ નહીં. હું તો બચારી હાવ ભોળી, મને તો બહુ દુઃખ થયું. હવે રૂમાલ તો આપો, સેડા આવે છે. હું તો મજાક કરતો તો. તું એ ફૂલ જેવી જ છે. થેન્ક યુ. હું શું કહું, આજ છે ને અમારે ઘરે ખાવાનું નથી, આજ મારે બારે ખાવાનું છે. ઓકે. અને આજે હું રાતે મોડો આવીશ. ઓકે. કાંવરી, આજે તારે મારા ભેગે નથી બાજુ? તને મારા ઉપર શક નથી જતો? તને મારા ઉપર એટલો બધો વિશ્વાસ છે? વિશ્વાસ મને તમારા ઉપર નહીં, તમારા થોબડા ઉપર છે. આવા થોબડામાં કઈ છોકરી તમને ભાવ દેશે? હવે તમે જ કયો, તમને મારી ઘરવાળી ભોરી દેખાય હે? એવી ભૂલ ન કરજો, મારા કલેજા તમને વેચીને ખાઈ જશે. મારો ઘરવાળો ભાગી ગયો. બોલો અમારે વાતો કોના ભેગ કરવી? હવે તમારે ભેગે થોડીક વાર વાતો કરવો. જો તમને એક સાચી વાત કહું, હમણાં ગીત નીકળ્યું છે ને કે તું ફૂલ છે ગુલાબનું મને બહુ ગમે છે. અમુક તો આ ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં ફોટો ચડાવશે ઘરવાળીનો અને પોતાનો, અને પછી ગીત લખશે તું ફૂલ છે ગુલાબનું મને બહુ ગમે છે. અને ઘરે તો ગુલાબના કાંટા જેવા એકબીજાને ખૂંચતા હશે, વાંદરાને બિલાડાની જેમ બાજતા હશે. તોય હંધાઈને દેખાડવા ચડાવશે, ભલે ને એવું તો કઈ હોય નહીં. એમાં અમુક તો કેવા નંગ હશે ખબર છે ને, ઘરવાળાને કેતા હશે, ગીત મૂકતા હશે ને બસ કેતા હશે તમે આપણો ફોટો લગાવીને આ ગીત નાખો. હું તમને કહી દઉં, શોક દેખા દેખીથી ખોટા ભાવુક થાજો નહીં. ઈ તો ઘરે વાંદરાને બિલાડાની જેમ બાજતા હશે. એવું બચારા શું દેખાડી નથી શકતા, બાકી રોજ બાજવાનું જાય. ફૂલ છે ગુલાબનો ને એને કાંટા જેવા નડતા હશે ઘરે તો. સમજી ગઈ મારા કલેજા? એટલે જ મેં કીધું લ્યો આજે કહી દઉં કે કોઈની સ્ટોરી જોઈને તમે એવું વિચારજો નહીં કે એને તો એની ઘરવાળીને ફૂલ જેવી કીધી, બાકી ઘરે તો ઈ ફૂલના કાંટા જેવી લાગતી હશે. હાલો તો ગાઈ દો મારા ભેગે. તું ફૂલ છે ગુલાબનું મને બહુ ગમે છે. આડોશી પાડોશીમાં કોઈ આવું દેખાતું હોય તો મોકલી દો એમને. મૂકીને પાછા ઘરમાં હંતાઈ જાજો, નખ ધોકો લઈને લારે આવશે. આ ધોકો લઈને જ આવે ને બચારાથી સાચું હવે સહન થાતું નથી, અને આપણે સત્યવાદી માણસો. બાકી ગીત તો મને બહુ ગમે છે. ઓ તું ફૂલ છે ગુલાબનું મને બહુ ગમે છે. મારો ઘરવાળો ચડાવતો નથી, બોલો એને મને લાગ કાંટા જેવી લાગતી હોય, તે તો ચડાયું નથી. આપણે બે કાંટા જેવી લાગતી હોય. કા તારા ઘરવાળાએ ચડાયું કે ન ચડાયું? મારા ઘરે કોઈને ચડાયું બટકીયો. નકર એક ગીત ચડાવવા છે કે પૈસા લાગે હે? કા અંધાઈને શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. છોકરીઓ તો જોજો તમે, હંધ્યું છે ને શિવરાત્રીના વ્રત કરે કે એને છે ને ઘરવાળો હારો જડે, અને એનો ઘરવાળો તો ચાય બેઠો હશે, ગુટકા ને માવો ને વિમલ ને બોલો જુબા કેસરી ને ઠૂસતા હશે. એમ નહીં થાય કે લ્યો હું એ શિવરાત્રીનો વ્રત કરી લઉં, આ તો મોઢામાં માવો નાખીને પિચકારીઓ મારશે. એ સુધરો સુધરો. સર્વે ભાઈ બહેનોને શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ.
હાલો તો હવે ખાતા રહ્યો પીતા રહ્યો ને મોજ માર્યો ભલે હો જય શ્રી કૃષ્ણ હરે હર મહાદેવ પાછું તમારા ઘરવાળાને કીધું કે નહીં હેપી શિવરાત્રી